રસોઈ બને છે અને અહીંયા જો બે નાયા ધોયા વગરના કામકાજ કરે છે. બોલો, સંદીપ તો એનું લેપટોપમાં કંઈક કામ કરે છે. આજે એને રજા છે પણ તોય જવાનું છે હમણાં. એટલે આપણે રસોઈ બનાવીએ છીએ. અને તું શું કરે નીવ? ભણવા બેઠો તું? હે? પછી ભણવું જ છે. ત્યાં હેલ્પ કરાવે છે એટલે એને પેન પકડાઈ દીધી છે ને આ પકડાઈ દીધી છે કે આમાં તો કોઈ પણ હજી એને પેનની કંઈ ખબર પડતી નથી. હે નીવ? નકર આ લોહી પી જાય. તો સંદીપ જો અહીંયા જમે છે કારણ કે એને જવાનું છે. 12:15 થઈ ગયા છે. 12 વાગે જવાનું કહેતા હતા ને? 12:15 નહીં, હવે તમે જાઓ ને ત્યાં 12:30 ઉપર થઈ જાય એટલે તમે 1 વાગે પહોંચશો. ત્યાં સિવાય નહીં પહોંચો. થોડું કામ કરીને પાછા આવી જવાનું કા? એટલે 3 વાગે આવવાનું કહેતા પણ એ 4-5 વાગે આવશે. ત્યાં સુધી તો નહીં આવે, આ લેટ જ થઈ જાય. અને આજે જમવામાં છે કારેલાનું શાક, જે સંદીપને ભાવતું નથી. કડવું થયું છે ને. આપણે કાંદા કારેલાનું શાક કર્યું છે. થોડું ઘણું કડવું થયું છે ને આપણે ભરેલું શાક ને એવું આપણે કાંદા ક્યાં કારેલાનું શાક તો આમ તો અમે કરતા જ નથી કારણ કે સંદીપને ભાવતું નથી. પણ મમ્મી કે 2-4 કારેલા નાખો. મેં કીધું નાખો તો એકવાર કરશું અમે. એટલે આ શાક એ છે, અમદાવાદનું શાક છે. અને દાળ છે, રોટલી છે, શાક છે અને ભાત છે. અને લીંબુનું અથાણું છે, જો અમદાવાદનું લીંબુનું અથાણું જે મને બહુ ભાવે. પણ હું ખાઉં છું ને એટલે સંદીપે થોડું ઘણું ચાખે છે. હા, નકર સંદીપ એમ કે મને આવું ન ભાવે એવું કરે. હા, પણ હું લઉં ને એટલે થોડું ઘણું એમ કે દે ને, થોડુંક આમ ખટાશ હોય તો મજા આવે. થોડું જ ભાવે, બહુ જાજુ ન ભાવે પણ મને આમ મજા આવે લીંબુનું અથાણું. અને નીવે જો દાળ ભાત નીવને ખવડાવી દીધા છે. અને હવે મેં કીધું હવે ભલે રોટલી ખાય, શાક તો કંઈ ખાવાનું નથી, તીખું છે ને આમ થાય કડવું નહીં ભાવે. અને પછી છેલ્લે ભાત દઈશ એટલે બધું થઈ જાય. નકર ભાત જોહે તો કુકર જોઈ ગયો તો કુકર જોઈને કે હવે મને ભાત જ દે. મેં કીધું ગરમ છે મડાડ્યું ને એટલે પછી માની ગયો, વાંધો ન આવ્યો. હું અહીંયા ચોળી વીણું છું પણ ચોળીમાં એટલો વાર લાગે તો નીવને છે ને મેં ગાડી કાઢીને દીધી. મેં કીધું એ ગાડીથી રમે. પણ ભાઈ કેવું કરે, ગાડી જાય ને પછી લેવા ન જાય, ખાલી હું આમ લઈ આવીને દઉં ને તો ભાઈ ચલાવે. આ છે ને અદિતિ લઈ આવી હતી ગાડી, આમ પાછળ સેજ કરો ને એટલે આગળ જાય ફાસમ ફાસ. પણ એને જો એને આપણે એમ કહે ને લાઈ હું તને કરી દઉં તો એમ એ શીખે નહીં. અને એની રીતે જ કરવું એટલે આવી રીતે ચલાવે ને એટલે સરખી ચાલે નહીં. એને છૂટી મૂકે ને તો જ થાય. આમ પાછળ કરીને આમ આગળ ચલાય નહીં જો પછી આવી રીતે વ્હીલ ફર્યા રાખે એટલે વ્હીલ જોયા રાખે, વ્હીલ ફરે નહીં. આપણે કરી દઈએ ને ત્યારે મેળ આવે. આ પોલીસની ગાડી છે બોલો, જો સેજ આમ કરીએ ને આવે. જો કે બધી ગાડીમાં આવી રીતે જ આવે. જો ગઈ જો એમાં તો મ્યુઝિક વાગ્યું. હે ને કેવું મ્યુઝિક વાગ્યું? હા, અહીંયા પ્રેસ કરવાનું છે, પ્રેસ મી એવું લખ્યું છે. જો વાવ વાવ, ચોળી ખવાય છે. મને એવું લાગે છે કે આ બધી જેટલી આપણે વીણી છે ને બધી પૂરી થઈ જશે. કાની શાક કરવાનું કંઈ રહેશે નહીં. મેં કીધું છે ને અત્યારે મેં કીધું આ કરી નાખું ન કરે નીવને થોડીક વાર નીચે લઈ જાઓ તો. મેં કીધું હવે લઈ જાઓ કે ન લઈ જાઓ કંઈ નક્કી નહીં. પણ મેં કીધું આ કામ પતાવી દઉં, બહુ વાર લાગે એમ છે. ઝીણી ચોળી છે અને હવે એટલી છે પણ મને લાગે આ ખવાઈ જાય. હે ગાઈઝ, વેરી ગુડ આફ્ટરનૂન. અત્યારે મોર્નિંગ હવે આફ્ટરનૂન થઈ ગઈ છે અને આપણે કરવાના છે કચરા પોતા. સંદીપ જતા રહ્યા છે જમી કારવીને. નીવને બેસાડ્યો છે ટીવીમાં. કચરા પોતા કરી નાખીએ કારણ કે 2 દિવસની કામવાળાને રજા છે. કાલે તીજ હતી એટલે તીજનું એ લોકોને વ્રત ને એવું હોય એટલે એની રજા છે અને આજે પાડી છે. 2 દિવસની કમ્પલસરી છે. નીવ જો જોવે સોંગ ને પગમાં ભાત ચોટ્યા છે ને એટલે ક્યારનો મને બતાવે છે કે આમ ચોટ્યું છે. આમ તો તું બધું ટોયલેટ ને પીપીને બધું પેન્ટમાં થઈ જાય છે હે નીવ. અને સેજે આમ કંઈક ચોટ્યું હોય ને એટલે આપણને આમ તરત જ આમ બતાવે. હાથમાં કંઈક ચોટ્યું હોય ને તોય આમ ઉઘરો છે ને આમ ઓલું કરે પાછું ચોખ્ખાઈનું. આપણે જો કચરું બધું વાળી દીધું છે અને બસ આટલું જ કચરું નીકળ્યું છે. વાળ ને ચવાણું ને એવું જ બધી વસ્તુ છે. કચરું કાઢી નાખીએ પછી પોતા મારી દઈએ. આજે બધા કામ બાકી છે. હજી કપડાં સુકાવાના છે અને નીવ ને સંદીપ હજી હમણાં જ નાયા એટલે બાથરૂમ ધોઈશું, પછી પ્લેટફોર્મ સાફ કરીશું, વાસણ ધોઈશું કારણ કે દાળ ભાત શાક રોટલી બધું હતું એટલે બધું કમ્પ્લીટ થશે ને ત્યાં મને લાગે છે 1 કલાકનો ગેપ રહે ત્યાં સંદીપ આવી જાય. અને ટીવી અત્યારે જ હજી ચાલુ કરી છે એટલે નીવ અત્યારે જોશે ને ત્યાં ઘણું બધું કામ થઈ જાય. તો આપણે ગેલેરીનું આ ખાનું છે ને એ આપણે સાફ કરી નાખ્યું છે કારણ કે જો અહીં સાબુને એવું પડ્યું હોય ને તો જો આવું થઈ જાય. તોય છે એટલું આપણે ઘઈશું નથી પણ એમને પાણી નાખીને સાફ કરી નાખ્યું છે કારણ કે મંદિરના લાકડું હોય ને એટલે કરોળિયા ને એવું થઈ જાય. એટલે સાફ કરીને ડોલું ને બધું છે ને અત્યારે એમને રાખી દઈએ અને બારી રાખીએ ખુલ્લી કારણ કે તડકા જેવું છે ને તો આ બધું વ્યવસ્થિત સૂકું થઈ જાય ને
પછી આ બધું વસ્તુ મૂકી દઈએ. આમાં મોપ પડ્યા હોય, આપણા ટબ ને એવું બધું પડ્યું હોય, અને ખાલી એક સાબુ પડ્યો હોય. બાકી લિક્વિડ ને એ બધું તો જો આપણે અહીંયા પડ્યું હોય છે. અને થોડાક દી છે ને આ સાફ કરવું જ પડે, કારણ કે આપણે ખુદને જ ગમે નહીં. તો આજે જો આપણે આખું ચોકડીને એવું આપણે કરવાનું હતું ને, તો એ ચોકડી ઘસીને સાફ કરી નાખવું, કારણ કે અહીંયા બધું કંઈ વ્યવસ્થિત કંઈ સાફ કરે નહીં. અને ડૂચાથી વ્યવસ્થિત સાફ કરી નાખવું, કારણ કે આપણું પાણી એવું આવતું ને એટલે ક્ષાર ને એવું થઈ જાય. અને નીવ જોવે છે ટીવી, તો હવે ટીવી કરી દઈએ બંધ અને નીવને સુવડાવી દઈએ. કા નીવું હે? નીવને આ માશા એન્ડ બેર બહુ મજા આવે. પૂરી થઈ ગઈ જો, બીજું શરૂ થયું. એ આપણને મજા આવે, એમાં સ્ટોરી નાની નાની આવે ને એટલે મજા આવે. હે ને નીવ? બેર ગમે કે માશા ગમે? હે નીવ? પછી મોટો થઈને કહે મને તો આ ગમે, મને આ કાર્ટૂન કરી દે. કા નીવ? જ્યાં માશા બેર વાળું ને જો આવી જ જીદ હોય. હવે કાંઈ નહીં, ના વાટકો જોઈ ગયો ને, આમાં મેં અંજીર પલાળેલું છે. બપોર ઉઠે ને ત્યારે ખવડાવું, પણ અત્યારે જીદ કરે ને એટલે અત્યારે જ દેવું પડશે. લઈ લે અંજીર, લઈ લે. તો સૂતા ખાઈશ, બોલો મજા આવે ને આવું ગળું ખાવાની? હે, અંજીર બપોર પછી દેવાનું હતું, એને બદલે બપોર પહેલાં જ આરો ગાય છે. કાં હમણાં પૂરું થઈ જાય ને પાછો ઈશારો કરશે. હો, ફટનારાયણ પૂરું કરીને આમ જો છે, હમણાં ફટાફટ એમ કે મને દે. હવે કાજુ ખાતો બંધ થઈ ગયો છે, હવે બદામ ખાય ને અંજીર ખાય. અંજીર તો મેં છે ને ફ્રીજમાં પાછળ છુપાઈ દીધું છે, એટલે તો જો ઉતરો જો. આ ડેઈલીનું સુવા ટાઈમનું એનો નિયમ છે, બપોરે કે રાત્રે જો આવી રીતે ખેંચીને આપણે 4-5 વખત લઈ જઈ જો છે. હવે કે છે મને દે એમ નહીં, હવે નથી ગોતે છું. એક ડેઈલી એક જ પલાળીને દઉં છું, જાજુ નથી દેતી. પણ એ પોતે જ ખુદ જોઈ જાય ને તો જાજુ ખાઈ જાય, કારણ કે ગળ્યું હોય એટલે એ તો ભાવવાનું જ. હવે નથી નીવ. અને આ નીવને છે ને ભૂખનું નથી, પણ એને આદત પડી ગઈ છે, બીજું કાંઈ નહીં, કે ખાવું એવી રીતે છે. બતાવીએ ને એને ત્યારે એને એમ થાય હાશ કે ના નથી હવે. અને કાંઈ નહીં ને એને જો અમારે ઓલા ગેસના જે ઉપરના આવે ને રીંગ એ લઈ લીધી છે. ગમે તે કરીને એક વસ્તુ તો લેવાની. જવું સુવાનું છે કે નથી સુવાનું? હે, આવું જ એને ચાલુ જ હોય. જો હજી તો અહીંયા ડ્રોવરમાં કેટલું કરશે ને. આ એક તો હમણાં તો શીખો છે ને તો ઘોડિયું છે ને આખું ઉલાડે. ઘોડી એમ નથી સુવાનું નીવ, બેડ ઉપર સુવાનું છે. શું હવે તું નાનો છો, ઘોડે એમ સુવાય? પછી એમ કે હિચકાય મને એમ. માં જવાનો ટાઈમ થઈ ગયો છે, અને આજે રજા ને એવું છે એટલે બધું મેળ છે. એટલે કે તું સંદીપ ક્યાર ના કહેતા તું ફટાફટ કર. એટલે આપણે તો ફટાફટ કરીએ તો 9 થઈ ગયા છે. હવે 9 વાગે 9:15 આરતી થશે, ત્યાં સુધી પહોંચી જઈએ. નીવને ખુલ્લો મૂકીએ એટલે નીવની એવી મજા આવે. પેલા તો રાડ થાય, દોડ થાય. કાં આજ તો નીવને નીચે લઈ ગયા જ નથી, તો અત્યારે જાવું હતું ને એટલે. આજ બધો મેળ છે. પછી કાંઈ આરતીનો મેળ ન આવે 9, 9:15 હોય એટલે. કાં ખાતા હોય કાંક પછી એમને જવું પડે કામ કર્યા વગરનું. જા બધાને જોડે જવું હોય તો ફટાફટ જવું પડે. કાં નીવને લઈને જાઓ તમે તો મેળ આવે. આજ તો બધાને સમૂહ આરતી હશે. હા, થાળી ક્યાં? આપણો છેલ્લે વારો છે. એને જો ગાર્ડનમાં જવું. ગાર્ડનમાં નહીં, સંદીપને લઈ લો, એ ફટાફટ ઓલું જ કરશે હમણાં. જો દોટ મૂકશે એ આરતી જવાને બદલે. પછી ગાર્ડનમાં જવું છે. હાલે પેલા નીવ જોશે તેડી લ્યો હવે. એના સિવાય નીવને મેળ જ નહીં આવે. અમે હજી એમ જ વાત કરતા હતા કે ઓલી નવરાત્રિમાં તો નીવ છે ને દોડ જ કરતો હતો. આ નવરાત્રિમાં એ કાંઈ જોવા તો નહીં જ દે. ગણપતિમાં ખાલી આરતીમાં ઓલું કરવા દે તોય બસ છે. અને હજી તો જો કાંઈ શરૂઆત થઈ નથી. અને આપણે ડેકોરેશન બહુ સરસ થયું છે, લાઇટિંગ ને એવું છે. હજી તો 9:15 ટાઈમ છે સંદીપ. 9:15 કે 9:30 જ થશે, બધા આવશે ને પછી. સંદીપ કે 9 વાગ્યાનો 9:15 થોડો ટાઈમ હોય એમ કરતા હતા. હવે કદાચ શરૂ થઈ જાય. અને વરસાદ આવી ગયો છે, ભીનું છે. જો દર્શન કરી લીધા. શું અડવું છે? જો મસ્તની મૂર્તિ છે. એ અડાઈ નહીં, જોવાનું જોઈએ બેટા. હજી તો કાંઈ બધી તૈયારી જ થાય છે. સાવિયા દર્શન કરવા આવું તું? હે, હજી કોઈ નથી ત્યાં સુધી વાંધો નહીં તમતારે. હજી બધી જો તૈયારી ચાલે છે.
બેઠા છે અને આ ભાઈને જો અહીંયા આ કાંઈ બેસવાનો છે નહીં અને આપણને જોવાય નહીં દઈને કાંઈ નહીં કરવા દે. એટલે આપણે જો આવી રીતે આટા જ મારવાના છે, ફાઇનલ જ છે, હવે કાંઈ વસ્તુ નહીં થાય. ફરી ફરીને અમે ગાર્ડનમાં આવી ગયા છે અને એ અહીંથી ગાર્ડનમાંથી જવાનો નથી ને આપણે કાંઈ જોવાનું છે નહીં, ફાઇનલ જ છે આ વર્ષે. હે ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ. તો જો સવારમાં નાસ્તો થાય છે, ઘડિયાળમાં વાગ્યા છે 8. આજે 8 વાગ્યામાં નાસ્તો થાય સંદીપ? હે 9 વાગ્યા છે પણ ઘડિયાળ બંધ પડી છે. 8 વાગે તો હજી ટિફિન બનતું હોય. અને જો નાસ્તામાં છે પાત્રા છે, આપણે અમદાવાદથી લઈ આવ્યા છીએ. પછી ગાંઠિયા આપણા છે, પૂરી અમદાવાદની છે. અને આ પાઉં છે ને વડિયાના કેદુના છે ને એમનેમ પડ્યા તો કોઈ ખાતા નહોતા. આપણે કેદુના ખૂટી ગયા, હજી વડિયાના પાઉં પડ્યા, મમ્મીએ દીધા પાછા. પાઉં ને પાત્રાનો એનો નાસ્તો કરવાનો છે આજે, બધો સૂકો નાસ્તો છે. અને આપણું ટિફિન પેક થઈ ગયું છે. ટિફિનમાં છે મગ ભાત, નીવનું દૂધ કાઢી લીધું છે, આ દૂધ મેળવવાનું છે. આ પછી હવે છે ને બધું પ્લેટમાં વ્યવસ્થિત સાફ કરી નાખશું, મસ્તનું સાવ ચોખ્ખું જ કરી નાખશું, બપોરનું જે કરવાનું આવે નહીં. અને આ મલાઈ બહાર કાઢી છે, આનું કરવાનું છે માખણ. પણ નાસ્તા કર્યા પછી છે ને આપણે એ કામ કરીએ અને આ બધું ચોખ્ખું જ કરી નાખીએ. નીવને આજ ઉઠાડવો પડ્યો છે અને નીવનું જો આ સુવર્ણપ્રાશન છે ને હવે આ છેલ્લું છે, હવે આપણે મગાવવું નથી અને એટલું આવું પૂરું કરી દઈએ. હમણાં તો કાંઈ ડેઈલી આપણે નીવને હું કાંઈ ખવડાવતી હતી નહીં, પણ નક્ષત્ર ને એવું હોય ને પુષ્ય નક્ષત્ર ત્યારે ખાલી થોડું ચટાડતી, પણ હવે પૂરું કરી દેવું છે. અને આ ચાંદીની ડબ્બી છે અને ચાંદીની અંદર સ્ટીકઈ છે અને આ ભાઈને જોઈ છે કાં આવી રીતે છે જો ચાંદીનું આવી રીતે. પછી આપણે છે ને સાફ કરીને મૂકી દઈશું. હાય આ રૂછાની આમાં છે ને આની અંદર આવી રીતે રાખીને આમાં વચ્ચે ચાંદીની ડબ્બીને એમ રાખતી, ગમે એને લઈ જાવ ને તો લઈ જાવે. પણ આ પ્લાસ્ટિકનું નીવે તોડી નાખ્યું ઉપરનું ઢાંકણું. આમ ચોળી, ચંપા ચોળી, ગરમ મસાલા, પાણી પૂરી, ભેળ પૂરી. આમ ચોળી, ચંપા ચોળી, ગરમ મસાલા, પાણી પૂરી, ભેળ પૂરી, સ્ટેચ્યુ. અમે નાના હતા ને ત્યારે છે ને જો આવું રમતા. હવે અડધું છે કે આખું છે એ ખબર નહીં એને શું કહેવાય. અત્યારે તો ઇંગ્લિશમાં કરે છે આવું, પણ આપણને એવું કંઈ ઇંગ્લિશનું ને એવું ખબર છે નહીં. નીવને છે ને 2 દિવસથી આવું કરું છું ને એટલે 2 દિવસથી એને આમ કરીને આમ ઊભો રહી કે મને હવે કર એમ કરે રાખે. એટલે જ્યારે હોય ને ત્યારે એને યાદ આવી જાય ને ત્યારે આમ કરીને આમ ઊભો રહી. અને સંદીપને છે ને એ હોય ને ત્યારે હું આવું કરું ને તો સંદીપ છે ને મારે આમ આમ જોવે તો આવું એને શીખવાડશો. પણ ટાઈમ પાસ કરવા ગમે તે કરવું પડે. એક અમે નાના હતા ને ત્યારે ઓલો જી જાજી રમતા, જી જા જઈ જામ કરવા. તો અત્યારે જો અમે લોકો છે ને રાત્રે બનાવવું છે બર્ગર. તો નીવ અને હું જઈએ છે બન લેવા જઈએ છે, જો મળી જાય તો ઠીક છે. અને થોડુંક માયોનીઝ ને એવું લઈ આવીએ. માયોનીઝ ને એવું તો ઘરમાં હું ઓછું જ રાખું છું, તો મેં કીધું કાંઈ છે નહીં તો થોડું ઘણું લઈ આવીએ. જ્યાં હોય ને ત્યાં છે ને ગણપતિનો કંઈક ને કંઈક અવાજ આવતો જ હોય, આરતી થતી હોય કા રાત્રે તો હોય જ, પણ દિવસનો એટલો જો અહીંયા પાછળ અવાજ આવે છે. અમારા આજુબાજુ બધી ફ્લેટ છે ને તો હવે બધાય બેસાડવા મળે ને તો બધે થોડો ઘણો અવાજ આવે છે. ને અત્યારે દિવસનું તો જો બધું એમનું પડ્યું છે ને રાત્રે તો પબ્લિક હોય. જય ગણપતિ બાપા. જે કરવું છે હાલો કરી લઈએ. હાલો નીવને તો જાય એક વસ્તુ અડવું છે, બીજું કાંઈ નહીં. ઊભો રે, ચપ્પલ પહેરી ન જવાય આમ જોતો છે. આપણે બેગ ભરીને શાકભાજી ને એવું બધું લીધું છે. સિંગ લીધી, ધાણા મેથી ને એવું, મકાઈ ને એવું બધું લીધું. અને બર્ગરના બન તો આપણને મળ્યા નહીં કાંઈ, ત્યાં નહોતા, પણ આપણે માયોનીઝ લીધું. જો આ 4 બર્ગર માટેનું છે, આપણને ખબર નહોતી કે સ્પેશિયલ બર્ગર માટેનું માયોનીઝ આવે છે, ત્યાં હતું તો આપણે બર્ગર માટેનું લીધું. અને આ સાદું એમને માયોનીઝ લીધું. જો હજી આપણા કચરા પોતાવાળા બેન નથી આવ્યા. 12 વાગ્યા સુધી રાહ જોઈ પછી અમે નીચે વસ્તુ લેવા ગયા હતા. ને આ બધું આપણે ચોખ્ખું કરી નાખ્યું, પણ આ નીચે ચોખ્ખું નથી. આ કુર્સી બુરસી બધું હટાવીને મેં કીધું વ્યવસ્થિત પોતા થઈ જાય. પણ 1 વાગ્યો છે પણ હજી આવ્યા નથી. અને નીવને તો મગ ભાત કર્યા હતા એ જમાડી દીધા. હવે હું જમી લઉં. અને અમે અત્યાર સુધી છે ને સામે બેઠા હતા, તો સામેવાળા ભાભીએ આ રમકડું છે ને એ જવા દેતા હતા. તો મેં કીધું આ ક્યાંથી, મેં એને પૂછ્યું કે આ ક્યાંથી લીધું? તો કે આ મેં ગોંડલથી લીધું છે, પણ આ મારે જવા દેવું હતું, આ હરિયા ઓલા 1-2 થઈ ગયા છે. પણ આ રમકડું એવું ને એવું છે ને સરસ છે, નીવ રમે. મેં કીધું અમને આપી દો, તમારે જવા દેવું હોય ને કચરાના ડોલમાં તો મેં કીધું અમને આપી દો. તો અમે જો આ રમકડું લેતા આવ્યા છીએ. અને એ લોકોએ લાડવા ગણેશ ચતુર્થીના બનાવ્યા હતા, આપણે કંઈ બનાવ્યા નથી. તો લાડવો ત્યાં ખાતો તો ને આખું ઘર ભરી મૂક્યું. મેં કીધું હાલ ઘરે તું અહીંયા સોફે ખા ને તો હાલે, તો એનું આખું ઘર લાડવો કરી નાખ્યું, કારણ કે જાતે ખાવું હોય ભાઈને. અને નવું રમકડું થોડાક દી ચાલશે, કારણ કે જો આ સરસ અહીંથી અહીંયા થાય જો મસ્તનું. આપણા સરિતાબેન જો અત્યારે તો ઘડિયાળ તો 11:15 થઈશ, પણ અત્યારે થયું છે 1 ઉપર. 2 વાગે જો આપણે મગ ભાત જમવા બેસી જઈએ. મગ ભાત, પાપડ ને છાશ
આજે મગ ભાત જ કર્યા છે, રોટલી કાંઈ કરવાનું હોય નહીં. એવું ને ભાત જેવા દીધા ને એટલે એવો સોફે ચડી ગયો. એને સોફે ચડીને એને શું હોય ને આ સોફે ચડીને જ ખાય. ને ભાત તો એને બતાવતી નથી છેલ્લે, પણ મેં કીધું હું જમીશ ને તો એને ભાત તો જોહે જ. એટલે લાડુ હજી સાફ કરી દઈએ. હવે આ ભાત તો એવા થાય ને પગમાં બધે ચોટે, પણ હવે ખાવા દઈએ. બીજું હું તો માણ મને ખાવા દેશે. અને અહીંયા મેં ડીશ દીધી ને તો અહીંથી લઈને વહી ગયો. હવે અહીંયા ભાત થઈ જો આ બધા લેવા પડશે. હજી આપણે પોતું કરીને ગયા જ છે અને મસ્ત ચોખ્ખું થઈ ગયું છે. એટલું સરસ લાગે ને ચોખ્ખું હોય, નકર તો એવું રણ વિખણ પડ્યું હોય. કારણ કે જેટલું મોડું થાય ને એમ કચરું વધારે થાય. અને આપણે પ્લેટફોર્મને એવું સાફ કરી નાખ્યું હતું ને તો ટીપા થોડાક પાણીના પડ્યા હોય ને કચરું હોય એટલે આમ કીચડ જેવું થઈ જાય, આમ થોડું થોડું ગારા જેવું થઈ જાય. પણ એકદમ મસ્ત ચોખ્ખું થઈ ગયું છે. હવે જમવા બેઠીને એટલે ડીશ લઈને આવ્યો જો ત્યાંથી. હવે અહીંયા ઢોળવાનું તારે નહીં હે આખી તે તો ઓલે બરફીન જેમ ડેફલી લઈ લીધી છે. જોવું છે અને માર જોડે ખાવું છે પાછું. બસ જો આટલા જ ભાત ધોળાણા છે, ખાલી આટલું જ સાફ કરવાનું છે. બોલો આટલું જ. અને થોડુંક અહીંયા કા નહીં, થોડું ખાવું હોય પણ જોઈએ બધું, અને પછી બધું ઢોળવું. જોતો તે સામે જો મારવા આવ્યો, જો ખીજાવ ને એટલે મારવા આવે એવી બહુ ખબર પડે છે. બીજું હમણાં કહે તો એ નથી ખબર પડતી. જો આ ચોકલેટ લીધી છે, ઓલી જે જેલી આવે ને એનું જો આવી રીતે છે ને આગળ જે આપણે કાઉન્ટર હોય ને આવી રીતે મૂકેલી હોય એટલે આપણને મન થઈ જાય. તો મેં કાંઈ નહીં નીવ તો હજી મેં નથી કરતો, પણ મેં મારા માટે લીધી છે. ને કલરની જો કેટલા મસ્ત છે. આ છે ને જેલીમાં આવતી જ, અલગ અલગ ફોર્મમાં બધી અલગ અલગ ડિઝાઇનમાં ને એવું આવે. ખાલી કેટલી રૂપિયાનું જ ખબર? 10 રૂપિયાની વસ્તુ છે, પણ કેટલી મસ્ત લાગે. કાગળમાં રેપ કરીને એક ખાલી જો આવી રીતે લગાવી દીધું એટલે કેટલું સરસ લાગે કલરિંગ. નીવ જો એક ધારો રમે છે. એ આમાં રમતો હતો ને તે અમારા વાસણ બધાય થઈ ગયા. સવારના બાકી હતા પણ સવારના થોડાક જ હતા. અને રમવાની મજા આવે છે આમાં. હે નીવ એક વાળો જ કાઢ નાખ્યો લાગે છે જો વચ્ચેથી, કે નથી આ બાજુ તૂટી ગયો છે આ વાળો. એ આ તૂટી ગયો ને એ જ ખાલી એક વાંધો છે, એક બે નીકળી ગયા છે. બાકી એમના રમવા માટે સારું છે. શું કરે છે નીવ? હે નીવ અને નીવને આ ટોઈસ બહુ ગમી ગયું છે. એક ધારો રમે છે, અવાજે નથી આવતો બિલકુલ. હે નીવ નીવને આ મકાઈના દાણા દીધા પણ એ ખાવાને ટાઈમ નથી. હે નીવ ટાઈમ નથી કે ખાધા? થોડા ઘણા ખાધા જ નથી હજી. નથી ભાવતા? સ્વીટ તો છે, ભૂખ નહીં લાગી હોય. અને આપણે જો બર્ગરની ટિક્કીની તૈયારી કરીએ છીએ. ટિક્કીને બધું આપણે ઘરે જ કરવાનું છે. ડીશમાં તમે તો ડીશ એટલે જો આ બધું સુધાર નાખ્યું છે. ગાજર, વટાણા, કેપ્સિકમ, મકાઈ અને ડુંગળી અને આદુ, લસણ ને મરચાં એની આમાં છીણી નાખ્યું છે એટલે આવો અધકચરા જેવું છે. તો આ વઘાર, આનો વઘાર કરીને પછી આ મૂકશું અને પછી આ બટેકા છે ને ચૂંદી નહીં નાખશું. એટલે આ ટીકી બનાવવા માટેનું બધું કરીએ છીએ. ટીકીનો જો મસ્તનો મસાલો તૈયાર થઈ ગયો છે. સિમ્પલ જ છે. આદુ, મરચાં, લસણ, તેલ સેજ મૂકીને વઘાર નાખવાનું. બીજો બધો આપણે જે મસાલો હતો એ વઘાર નાખ્યો અને ખટાશ, ગળપણ ને મીઠાશ ને બધું નાખી દીધું છે. અને છેલ્લે જો આપણે એટલી બધી કોથમીર નાખી દઈશું અને આ થોડુંક છે ને ઠરવા મૂકી દઈશું, કારણ કે ત્યાં સુધી ટીકી સરખી થશે નહીં. ત્યાં સુધીમાં આપણે બીજી બધી તૈયારી કરી નાખીએ. એનું જે કોટિંગ કરવાનું છે ને એના માટે આપણે મેંદો છે ને જો આવો રાખ્યો છે, બહુ ઘાટોય નહીં બહુ આછોય નહીં. આમાં ચોખાનો લોટોય નખાય, પછી આપણે ઓલો કોઈ કોર્નફ્લોર આવે એ પણ નાખી શકાય, પણ મેં ખાલી મેંદો જ અત્યારે કર્યો છે. તો જો આપણે તૈયારીમાં આલુ ટીકી જો આપણે આવી રીતે બનાવી દીધી છે. હવે આપણે બનની ખબર નથી, પણ એટલી સાઈઝ જ એટલી જ, આનાથી વધારે તો ન હોય. પછી જો મેંદામાં છે ને આલુ ટીકી છે ને એકદમ રગદોળી દેવાની અને પછી આ બ્રેડ ક્રમ્સ છે, પાઉનો કે બ્રેડનો ભૂકો, અને એમાં રગદોળીને પછી છે ને ફ્રાય કરવાની છે. તેલ ઓછું એટલે લીધું છે કારણ કે બહુ બગડશે આ બધું ફ્રાય થશે ને એટલે. અને પછી આપણે છે ને ફ્રેન્ચ ફ્રાય કરવાની છે. ફ્રેન્ચ ફ્રાય આપણે કટ કરી નાખી છે આમાં જ. સંદીપ જો આ ડીશ કાઢે છે કારણ કે આ સંદીપે લેવડાવી હતી તો એ કે આ કાઢને. હવે આપણે બે જ છીએ સંદીપ, આમાં હું મૂકશું ફ્રેન્ચ ફ્રાય, બર્ગર. જો આવી ડીશ લીધી, આમ સીધી નીચે બતાવો તો ખ્યાલ આવે. જો આવી આ જે હોટલમાં એમાં હોય ને તો સંદીપને બહુ ગમતી હતી, બે લેવડાવી છે. તો હમણાં બીજી ત્રીજી વાર કરી છે. કોઈક હોય ત્યારે વળી કાઢીએ ને બાકી તો એમને પડી છે. સંદીપ કે યુઝ કર, અહીંયા મૂકી ક્યાં મૂકીની ખબર નહોતી. સંદીપને મેં કીધું તમે બનાવો. તો જો આપણી આલુ ટીકી છે, આ ટમેટા અને ડુંગળી છે, અને આપણે લેટસ કે કોબી કે એવું કાંઈ નથી નાખવું. એ માયોનીઝ એ રહેવા દે, એ માયોનીઝ જ છે પણ આપણે બર્ગરવાળું લાવીશું. એટલે આ બર્ગરવાળું નાખો, બર્ગરવાળું નાખો પહેલાં. પેલા એ બર્ગરવાળું જ નાખો ને એ પતી જાય ને પછી ઓલું માયોનીઝ.
માયોનીઝ તો એ બની જાય એમાં ટોમેટો કેચઅપ અને રેડ ચીલી સોસ અને માયોનીઝ નાખો ને એટલે આ સોસ બની જાય બર્ગરનું. પહેલી વાર બનાવે, સંદીપને કીધું તમે બનાવો. એમાં કઈ એટલામાં તમે લારી ચાલુ નહીં કરી દો ક્યાંય, એમાં રહેવું તો મારે જ પડે ને. તમે કાલે આવી ત્યાં ખાલી કરો. હવે ટીકી જાય છે અને ડુંગળી અને ટમેટા એમાં તો એક જ આવે, આપણે પણ હરખી 2-3 મૂકી દઈ તો જ મજા આવે. જો આપણું રેડી થઈ ગયું છે, એમાંય નાખવું છે એટલે થોડુંક એની ઓલામાં ઓછું પડ્યું છે એટલે. અને હવે ચીઝ સ્લાઈસ એક નાખી દો. હા શું કરું, હા નીવ ટમેટા જોઈ ગયો પૂરું. આ લ્યો ખાવ. આમ થાય જો કે એને ફ્રેન્ચ ફ્રાય ખાધી ઘણી, આવું તેને કંઈ ખાવા નથી. આ ટીકી અને તીખી લાગે, નકર ટીકી તો છે. અને છે ને ટીકી હંમેશા જ્યારે કરો ને ત્યારે ઓછા તેલમાં જ કરવી, કારણ કે તેલ બહુ બળી જાય, કારણ કે આમાં ઓલો બ્રેડ ક્રમ્સની આવે ને એટલે બહુ બળી જાય. ને આપણે ઓછા તેલમાં કર્યું ને સારુંથી, વધારે કર્યું ને બહુ બગડત. હવે પેક કરી દો. આ બની ગયું બર્ગર. હવે ચાખી જ જો, ટેસ્ટ કરી જો એમને. ડીશમાં તમે તો ડીશ હજી ફ્રેન્ચ ફ્રાય છે તો ચાખતા નથી, પણ હું ચાખી લઉં કેવું થયું છે નહીં. મોઢામાં નથી જાતું, બહુ મોટું બર્ગર છે. કા કઈ ઘટે હે બહુ કે મસ્ત બન્યું. ના બહુ સરસ, બાર જેવું મેકડોનલ્ડ જેવું જ બન્યું. બહુ મસ્ત બન્યું. સોસ ના હિસાબે સારું લાગતું છે. સોસ પછી આલુ ટિક્કી અને નોર્મલ ઈ જ હોય ને, ચીઝ છે બધી વસ્તુ, ટમેટા ડુંગળી ઈ જ હોય, બીજું શું હોય? આલુ ટિક્કીમાં ઈ જ આવે. બહુ સરસ બન્યું, ખરેખર ઘરે બનાવવા જેવું. અમે તો પહેલી વાર ટ્રાય કર્યું. પણ ફ્રેન્ચ ફ્રાય જો આવી ગઈ છે અને પેરી પેરી નાખી દઈ. સંદીપને પેરી પેરી ભાવે, મને પેરી પેરી એટલી ન ભાવે, એટલે એટલામાં જ નાખજો. અને નીવ માટે મોળી રાખી છે. શું થાય તને ધક્કા કેમ મારે તું મને, હે નીવ? ટમેટામ જો ટમેટાને હાલ કર્યો. અમારે અહીંયા બેસવાનો પ્લાન હતો, એના બદલે અહીંયા થઈ ગયો છે, કારણ કે મારે તો એક બર્ગરમાં પૂરું થઈ ગયું છે અને હું ફ્રેન્ચ ફ્રાય થોડીક ખાઈશ. અને સંદીપ જો એ ડીશ લીધી છે. શું જોઈ છે એ? તું એ તારે એ ન ખવાય ને, તને મોળી તો દીધી શીખા ને. નીવને બધું વસ્તુ જોતી હોય. અને ભાઈ પથારો થયો છે કાંઈ, બર્ગર ખાવાની જ મજા આવી, પણ કામ આ જો ખરા આખું પ્લેટફોર્મ બધું સાફ સૂફ વ્યવસ્થિત કરવું પડશે. આજ બહુ ટાઈમ લાગી ગયો. તો છે ને સંતાડીને પીવી પડે છે, એટલે આ જ ગ્લાસ રાખ્યા જે છાશના છે ને, નીવને ખબર ન પડે ને એને છાશ આપી છે અને અમે કોક પી છીએ. અને બોટલ રાખી છે પ્લેટફોર્મ ઉપર. હવે થોડું ઘણું મને કામ કરાવવા લાગો તો સારું, કારણ કે મને બહુ કંટાળો આવે છે. આજે આનો કરાવવું પડશે એવું લાગે. કેટલા વાગ્યા આજ? કાંઈ કોઈ દી એટલા વાગતા નથી. ખબર નહીં, બહુ નીવને નીચે લઈ ગઈ હતી અને પછી મોડું શરૂ કર્યું હતું. 8 વાગે શરૂ કર્યું હતું. આમાં તો જો કે હજી તો 12:30 થયા છે બપોરના. કેટલા વાગ્યા સંદીપ? અત્યારે 10, 10:30 થયા છે ને મને બહુ કંટાળો આવે છે. કેટલા 10 વાગ્યા? હજી 10 જ વાગ્યા, પણ 10 વાગે તો અમે તો 9, 9:30 તો ફ્રી થઈ ગયા હોય. કંટાળો બહુ આવે છે, પણ બધું લઈ લઈએ હવે. તો બર્ગર ખાઈને 3 બેસી ગયા છે જો સંદીપ તો જો. અને અત્યારે અવાજ નથી આવતો, નકર તો અત્યાર સુધી ગણપતિનો અવાજ હતો, પણ અત્યારે હવે મોડું થઈ ગયું છે એટલે બધા સૂઈ ગયા છે. અને ફાઇનલી છે ને આપણે અહીંયા વિડીયોનો એન્ડ કરીએ છીએ. આઈ હોપ કે મારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલમાં શું કરવાનું નહીં, આપણી ચેનલમાં લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેવાની અને કરાવી દેવાની. અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈઝ. બાય બાય ગાઈઝ. નીવે કરે સબસ્ક્રાઇબ કરી દેજો, કે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ મારી દેજો સારી સારી. કમેન્ટ કરી દેજો.